મધ્યપૂર્વમાં જાણે આગ લાગી ગઈ છે. એક એવું સંકટ જે કલાકોમાં જ એટલું ફેલાઈ ગયું કે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. તો ચાલો આ સમગ્ર ઘટનાક્રમને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે આ બધું થયું કેવી રીતે. અને આ બધી અંધાધૂંધીની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? ઇઝરાયલના વડાપ્રધાનના બસ આ એક વાક્યથી. આ કોઈ સામાન્ય નિવેદન નહોતું. ના, આ તો એક એવી જાહેરાત હતી જેણે મધ્યપૂર્વના આખા ભૂરાજકીય નકશાને, એના સમીકરણોને એક ઝટકામાં બદલીને રાખી દીધા. અને જુઓ, આ સંઘર્ષની અસર તરત જ દેખાવા લાગી. અને એ પણ ક્યાં? દુબઈ જેવા ગ્લોબલ હબમાં. તમે વિચારો, ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટમાં ધમાકા થઈ રહ્યા છે. દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા એને ખાલી કરાવવામાં આવી રહી છે અને દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ એને બંધ કરી દેવામાં આવ્યું છે. આ દ્રશ્યોએ ખરેખર આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. આ બધું જોઈને મનમાં એક જ મોટો સવાલ આવે છે. આખરે આ બધું શરૂ કેવી રીતે થયું? એવું તો શું થયું? કેવી રીતે એક ગુપ્ત હુમલાએ એક એવી ચેઇન રિએક્શન શરૂ કરી દીધી કે ગણતરીના કલાકોમાં જ આખો પ્રદેશ આગની લપેટમાં આવી ગયો? તો આ આગની ચિનગારી હતી, એક ગુપ્ત મિલિટરી ઓપરેશન. ચાલો હવે એના પર જ નજર કરીએ કે આખરે આ ઓપરેશન હતું શું અને એનો હેતુ શું હતો. આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન એપિક ફ્યુરી. હવે જે સૈન્ય નિષ્ણાતો છે તેઓ આને સીધું ડિકેપિટેશન સ્ટ્રાઇક કહે છે. ડિકેપિટેશન સ્ટ્રાઇક એટલે શું? એનો સીધો મતલબ છે કે હુમલો કોઈ એક બે જગ્યાએ નહોતો, પણ નિશાન પર હતું ઈરાનનું આખું લીડરશિપ અને એનું કમાન્ડ સ્ટ્રક્ચર. હવે આ હુમલા પછી અમેરિકન એડમિનિસ્ટ્રેશને પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. એમનું કહેવું હતું કે આ હુમલો જરૂરી હતો કારણ કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવાનો આ જ એક રસ્તો હતો. એમણે દાવો કર્યો કે ઈરાન આખા રિજનની સિક્યોરિટી માટે એક મોટો ખતરો બની ગયો હતો. પણ ઈરાન કંઈ ચૂપ બેસે એવું નહોતું. એમણે બહુ ઝડપથી અને એટલા જ મોટા પાયે વળતો જવાબ આપ્યો. ઈરાને આને સીધું એક્ટ ઓફ વોર એટલે કે યુદ્ધની ઘોષણા ગણાવી અને કહ્યું કે બદલો તો લઈને જ રહીશું. અને ઈરાનનો બદલો ખરેખર ખૂબ જ વ્યાપક હતો. તમે જુઓ, એમણે એક સાથે મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા, અને એ પણ ક્યાં? મધ્ય પૂર્વમાં ફેલાયેલા અમેરિકાના લગભગ બધા જ મુખ્ય સૈન્ય મથકો પર. આ કોઈ નાના મોટા હુમલા નહોતા. બહેરીનમાં નેવીનું હેડક્વાર્ટર હોય કે પછી કતારમાં અમેરિકાનો સૌથી મોટો એરબેઝ, ઈરાને સીધા અમેરિકાની સૈન્ય શક્તિના હૃદય પર પ્રહાર કર્યો. ઓકે, મિલિટરી બેઝ પર હુમલો થાય એ તો કદાચ સમજી શકાય. પણ અહીં એક સવાલ એ ઊભો થાય છે કે દુબઈ જેવા ગ્લોબલ ફિનાન્શિયલ હબને શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો? આની પાછળ ઈરાનની રણનીતિ શું હોઈ શકે? અહીંયા જ આખી ગેમ સમજવા જેવી છે. ઈરાને દુનિયાને દેખાડવા માટે કારણ એ આપ્યું કે એ લોકો તો યુએઈમાં આવેલા અમેરિકી બેઝ પર હુમલો કરી રહ્યા છે. પણ એની પાછળનો જે અસલી સંદેશ હતો એ કંઈક અલગ જ હતો. વાત એમ છે કે 2020માં યુએઈએ અબ્રાહમ એકોર્ડ્સ હેઠળ ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય કર્યા હતા. આ વાત ઈરાનને જરા પણ ગમી નહોતી. તો એક રીતે કહીએ તો આ હુમલો યુએઈને એની સજા આપવાનો એક પ્રયાસ હતો. ચાલો હવે આપણે પાછા ફરીએ એ જ સૌથી મોટા અને વિસ્ફોટક સમાચાર પર જેણે આ આખી કટોકટી શરૂ કરી, ઈરાનના સુપ્રીમ લીડરનું મૃત્યુ. તો સવાલ એ છે કે એમના પછી હવે સત્તા કોના હાથમાં? આ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે. જુઓ, ઓફિશિયલી તો ઈરાનના બંધારણમાં સત્તા ટ્રાન્સફર કરવા માટે એક આખી પ્રોસેસ લખેલી છે કે ભાઈ પહેલાં એક ટેમ્પરરી કાઉન્સિલ પાવર લેશે, પછી એક્સપર્ટ્સની એક એસેમ્બલી મળશે અને એ લોકો પછી નવા સુપ્રીમ લીડરની નિમણૂક કરશે. આમ જુઓ તો કાગળ પર તો બધું એકદમ વ્યવસ્થિત લાગે છે. પણ કાગળ પર જે લખ્યું હોય અને જમીન પર જે થાય એમાં હંમેશા ફરક હોય છે. અને ઈરાનના કિસ્સામાં તો આ વાત એકદમ સાચી છે. કારણ કે હકીકત એ છે કે અત્યારની આ અરાજકતાની સ્થિતિમાં ઈરાનમાં અસલી પાવર સરકાર પાસે નથી, પણ એ છે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC પાસે. અને હવે એવું લાગે છે કે ઈરાનનું ભવિષ્ય આ મિલિટરી કમાન્ડ જ નક્કી કરશે. હવે આજે કાંઈ પણ થઈ રહ્યું છે એની અસર માત્ર મધ્ય પૂર્વ સુધી સીમિત નથી. ના, એના આંચકા આખી દુનિયાની ઇકોનોમી પર લાગી રહ્યા છે. ચાલો સમજીએ કે આ આપણા સૌ માટે શા માટે આટલું મહત્વનું છે. અને સૌથી અગત્યનો મુદ્દો છે હોર્મુઝની સામુદ્રધુની. આ એક નાનકડો દરિયાઈ માર્ગ છે, પણ દુનિયાનો લગભગ 20% તેલનો વેપાર અહીંથી જ થાય છે. 20%! અને ઈરાને હવે આ જ રસ્તાને બંધ કરવાની ધમકી આપી છે. હવે વિચારો, જો આવું થયું તો શું થશે?
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી જશે અને આખી ગ્લોબલ ઇકોનોમી ખોરવાઈ જશે. આ સંકટના કારણે મધ્ય પૂર્વમાં હવે નવા સમીકરણો અને નવા ગઠબંધનો બની રહ્યા છે. જાણે એક નવી શતરંજ બિછાવી દેવામાં આવી છે. આખી દુનિયા હવે પોતપોતાના પક્ષો પસંદ કરી રહી છે અને બે સ્પષ્ટ જૂથો સામે આવી રહ્યા છે. તો એક તરફ છે જેને કહેવાય છે રેડિકલ એક્સિસ. આ શબ્દ ઇઝરાયલ વાપરે છે ઈરાન અને તેના જે સહયોગી ગ્રુપ્સ છે એના માટે, જેમ કે લેબનોનમાં હિઝબુલ્લા, યમનમાં હુથીઓ, અને એવું પણ માનવામાં આવે છે કે રશિયા અને ચીન પણ આ જૂથને જ સપોર્ટ કરી રહ્યા છે. હવે એની સામે નેતન્યાહુએ એક નવા સિક્યોરિટી ફ્રેમવર્કનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું નામ છે હેક્ઝાગોન ઓફ એલાયન્સીસ. આ એક એવું ગઠબંધન છે જેનો હેતુ રેડિકલ એક્સિસને કાઉન્ટર કરવાનો છે. અને આમાં કોણ કોણ છે? અમેરિકા, અમુક ગલ્ફ દેશો અને સંભવિત રીતે ભારત, ગ્રીસ અને સાયપ્રસ જેવા દેશોને પણ જોડવાની વાત છે. તો અહીંયા આપણને મધ્ય પૂર્વનું આ નવું વિભાજન એકદમ સ્પષ્ટ રીતે જોવા મળે છે. એક બાજુ છે ઈરાનવાળો રેડિકલ એક્સિસ, જેમાં હિઝબુલ્લા અને હુથીઓ છે અને જેને રશિયા, ચીનનો ટેકો છે, અને બીજી બાજુ છે ઇઝરાયલ અને અમેરિકાવાળું હેક્ઝાગોન ઓફ એલાયન્સીસ, જેમાં યુએઈ જેવા દેશો છે અને ભારત જેવા દેશો પણ સંભવિત ભાગીદાર બની શકે છે. આ જ છે મધ્ય પૂર્વની નવી રિયાલિટી. તો અંતે આ બધી ઘટનાઓ આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે. શું આ જે શરૂ થયું છે તે એક દાયકા લાંબા ચાલનારા પ્રાદેશિક યુદ્ધની શરૂઆત છે કે પછી આપણે એક સંપૂર્ણપણે નવા મધ્ય પૂર્વનો હિંસક જન્મ થતો જોઈ રહ્યા છીએ? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.